શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. ઈસવીસન 2026નું આ નવું વર્ષ તમારી રાશિ માટે કેવું રહેશે? રાશિ છે કન્યા રાશિ, અક્ષર પઠણ. તમારી બુધની અધિપત્યવાળી કન્યા રાશિ માટે અંગ્રેજી કેલેન્ડર વર્ષ જાન્યુઆરી 2026થી ડિસેમ્બર 2026 સુધીનું આ વર્ષ કેવું રહેશે તે વિશેનું વાર્ષિક સંક્ષિપ્ત ફળકથન. આમાં તમારા જન્મના ગ્રહોની પણ અસર જોવાની રહેશે. આ એક જનરલ પ્રિડિક્શન છે. આમાં જન્મના લગ્ન મુજબ પણ તમે જોઈ શકશો અને જન્મની રાશિ મુજબ પણ તમે જોઈ શકશો. ધારો કે તમારી જન્મ રાશિ કન્યા જ છે, કન્યા જ રાશિ છે અને જન્મ લગ્ન મકરના છે, તો કન્યા અને મકર રાશિ એમ બંને તમારે અહીંયા રાશિનું ફળકથન તમારે જોવાનું રહેશે. બંનેમાં સારું છે તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ જોવાશે. અને જો જન્મ રાશિનું સારું છે અને લગ્નનું મધ્યમ છે તો અહીંયા મધ્યમ જોવાશે. તો આપણે અહીંયા તમારી કન્યા રાશિ માટે ઈસવીસન 2026નું વાર્ષિક ફળકથન જોઈશું. આમાં તમે શું કરશો તો વધુ પ્રોગ્રેસ કરી શકશો તે વિશેની માહિતી, તેમજ તમારે વિશેષ લાભ મેળવવો હોય તો કેવું કરવું જોઈએ તમારે એ વિશેની પણ માહિતી આપણે અહીંયા જોઈશું. અહીંયા જેને કન્યા રાશિ અને કન્યા લગ્ન છે તેમને માટે પણ ઈસવીસન 2026નું આ અંગ્રેજી વર્ષ કેવું રહેશે એ પણ અહીંયા જોઈએ છે. તો આ કન્યા રાશિ, અક્ષર પઠણ. તમારી કન્યા રાશિના સ્વામી બુધ વર્ષના પ્રારંભમાં ધન રાશિમાં રહેશે. તમારી રાશિથી ચોથા સ્થાનેથી રહેશે. હવે ચોથું સ્થાન માતા, મિત્ર અને વાહનનું સુખ જોવાય છે. સાથે સૂર્ય પણ છે. અહીં શુભ યોગ બને છે. બુધ અને સૂર્ય સાથે હોય એ શુભ યોગ ગણાય છે. બુધાદિત્ય યોગ કહેવાય છે. એ સારો છે જે તમારી રાશિથી ચોથા સ્થાનેથી છે. અહીંયા માતાથી પણ સારું રહે, માતાથી સુખ સારું મળે, મિત્રોથી પણ સમય સહકાર મળી રહે અને વાહન સુખ પણ તમે અહીંયા સારું મેળવી શકો. બીજું મંગળ પણ છે અને શુક્ર પણ છે. તો ભૌતિક સુખના કારક શુક્ર તમને અહીંયા ભૌતિક સુખનું સાધન વધારી શકે, ભૌતિક સુખના સાધનોની ખરીદી કરી શકો. ગયા વર્ષે તારીખ 29/3/2025થી શનિ મહારાજ મીન રાશિમાં આવતા તમારી રાશિથી 7મા સ્થાનેથી રહેતા તમને જીવનસાથીનું સુખ સારું જોવાય, પોતાના પાર્ટનરનું સુખ સારું જોઈ શકો. જેના વિવાહ બાકી હોય ને, લગ્ન બાકી હોય, એમને માટે પણ આ સમય ઘણો સારો જોઈ શકાય. યોગ્ય પસંદગીનું પાત્ર તમે અહીંયા મેળવી શકો. તમે માંગલિક પ્રસંગ પણ કરી શકો. 7મા સ્થાનેથી તમારી રાશિથી 7મા સ્થાનેથી મીન રાશિમાં રહીને થતું શનિદેવનું ગોચર તાબાના પાયા પર રહેશે, જે તમને સુખ અને સમૃદ્ધિ અપાવે, સારું સુખ અપાવે. નોકરીમાં પણ તમને તમારું ધારેલું કાર્ય થાય, કાર્યનું યોગ્ય વળતર મળે, તમને સુપિરિયરથી, તમારા બોસથી સારો સહકાર મળે. જેને વ્યવસાય ન હોય એમને માટે પણ આ નવો રોજગાર આ સમયે તમે મેળવી શકો. નોકરીમાં તમે સારો બદલાવ મેળવી શકો. વર્ષના મધ્યમમાં પણ સારો એવો મોટો બદલાવ તમને નોકરીમાં મળી શકે. વ્યવસાયમાં પણ તમે ભાગીદારનો સહકાર મેળવી શકો. તમે સારો આર્થિક લાભ મેળવી શકો. એમાં તમે એનું વિસ્તૃતીકરણ કરી શકો, એમાં સારો મોટો બદલાવ કરી શકો. નાણાકીય રીતે આ વર્ષ ખૂબ જ લાભકર્તા છે. અહીંયા તમારા જો કોઈ નાણાં ફસાઈ ગયેલા હોય તો આ સમય એવો છે કે તમે આ ફસાયેલા નાણાં તમને ટુકડે ટુકડે પરત પણ તમે મેળવી શકશો. વર્ષના પ્રારંભમાં ગુરુ મિથુન રાશિમાં રહેતા તમારી રાશિથી 10મા પિતાને કર્મસ્થાનેથી રહેતા અહીંયા પિતાના આરોગ્યની થોડી ચિંતા રખાવે. અહીં ગુરુદેવ વર્ષના મધ્યમમાં એટલે કે તારીખ 1/6/2026થી મધ્યરાત્રિએ 1:48થી કર્ક રાશિમાં આવશે. તમારી રાશિથી 11મા સ્થાનેથી થતું આ ગોચર તમારી આવક પણ વધારે, સાથે સાથે એ સારો પૈસો સારા માર્ગે ખર્ચ પણ કરાવે. ધાર્મિક કાર્યો પણ તમારા હાથે થાય. ધર્મને લગતું ખર્ચ કરો, ધાર્મિક પ્રવાસ કરી શકો, કોઈને સારું દાન આપી શકો, કોઈ એવા ટ્રસ્ટમાં તમે સારું એવું તમારું યોગદાન આપી શકો. કર્ક રાશિમાં જૂન 2026થી ગુરુ આવતા ગુરુની 10મી દ્રષ્ટિ તમારી રાશિથી 5મા સ્થાનેથી રહેતા અહીંયા સંતાન વિષયક ચિંતા જૂન 2026થી
થોડી થોડી ઓછી થતી જોવાય. સંતાનના વિદ્યાભ્યાસને લગતી જે ચિંતા હતી એમાં પણ તમને શાંતિ જોવાય. બીજું સંતાનના વૈવાહિક યોગને લીધે જે ચિંતાઓ હતી એમાં પણ તમને એના લગ્નના યોગ બનતા એ પણ તમે ચિંતા હળવી કરી શકો. ગુરુદેવની 10મી દ્રષ્ટિ તમારી રાશિથી 7મા સ્થાનેથી રહેતા આ સમય જેના લગ્ન બાકી હોય એમને માટે જૂન 2024થી સમય સાનુકૂળતાવાળો જોઈ શકાય. જીવનસાથીનું સુખ સારું મેળવી શકો. અહીંયા પસંદગીના પાત્ર સાથે લગ્ન યોગ પ્રબળ બની શકે. આ સમયમાં શ્રેષ્ઠ આ સમય જોવાશે. વર્ષના પ્રારંભમાં રાહુદેવ એ કુંભ રાશિમાં રહેતા તમારી રાશિથી છઠ્ઠા સ્થાનેથી રાહુદેવનું ગોચર થોડું મધ્યમ ગણાશે. અહીંયા તમારે પડવા વાગવાથી થોડું સાચવવાનું રહેશે. આરોગ્યને લઈને પણ થોડું તમારે સાવધાની રાખવી પડશે. સાથે સાથે અહીંયા તમારો સારો પ્રોગ્રેસ થતાં તમારા જે હરીફો છે, તમારા જોડે જે વર્કિંગ કરતા હોય છે એવા તમારા હરીફો એ તમને પરેશાનીઓ એનાથી ઊભી થઈ શકે. અહીં તમારા પોતાના જ વ્યક્તિઓ ગુપ્ત શત્રુ બનીને તમને પ્રગતિમાં અડચણો પણ ઊભી કરી શકશે. ઓવરઓલ જોતાં આ તમારી કન્યા રાશિ માટે ઈસવીસન 2026નું આ અંગ્રેજી વર્ષ નાણાકીય રીતે સુખ કરતા રહેશે. આર્થિક લાભ તમે મેળવી શકશો. શનિદેવ તાંબાના પાયા ઉપર છે ને એટલે તમને સુખી કરી શકે. અહીંયા સુખમાં વધારો કરી શકે. અહીં આરોગ્યની બાબતમાં થોડી કાળજી લેવાની રહેશે. એના માટે તમારે શું કરવું? શિવજી પર જળાભિષેક કરાવવો દર સોમવારે તો ખાસ. બીજું તમને ઘણીવાર બોલવાથી કામ બગડતું હોય તો બુધના રત્ન પન્ના બુધવારને દિવસે બુધની પહેલી ઓળામાં કોઈ જ્યોતિષીનું માર્ગદર્શન લઈ અને ધારણ કરવું. બીજું વિશેષ લાભ મેળવવા માટે તમારે બુધવારના દિવસે એક લીલા કપડામાં મગ મૂકી અને દક્ષિણા મૂકી અને શિવાલય દર્શન કરતી વખતે ત્યાં શિવાલય આગળ મૂકવું. જેનાથી તમને રાહુ વિષયક શાંતિ, કેતુ વિષયક શાંતિ મળી શકે. શિવજીની કૃપા થઈ શકે. એનાથી તમને વિશેષ લાભ તમે મેળવી શકો. અહીંયા રાહુ કેતુને વિષયક તમને ખરાબ જે કોઈ ખોટી અસર થતી હોય એનાથી પણ તમે અહીંયા રાહત મેળવી શકશો. સતત કૃપા મેળવવા માટે પંચાક્ષર મંત્ર નમઃ શિવાય એ સતત ચાલુ રાખવાનો. શિવજી એ ગ્રહોના અધિપતિ છે એટલે રાહુ કેતુ આ બધી વસ્તુઓમાં શિવજીની કૃપા પણ તમારે અહીંયા મેળવવી જરૂરી રહેશે કે જેથી તમારો પ્રોગ્રેસ વધુ સારો થઈ શકે. તો આ તો ઈસવીસન 2026નું આ અંગ્રેજી વર્ષ તમારી કન્યા રાશિ માટે કેવું રહેશે એ વિશેનું સંક્ષિપ્ત ફળકથન. નમો નારાયણ.